મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પૂર્ણા ગામમાં એલિવેટેડ માર્કેટ યાર્ડનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. રાજ્યમાં પ્રથમ વખત રેમ્પ સાથે એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં સામેલ થશે. સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં સીએમ ભાગ લેશે. કરોડોના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કરાશે. ભરતભાઈ રાઠોડ, શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત એપીએમસીના સૌ ડિરેક્ટરશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું, પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો વડાપ્રધાન શ્રી શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતિનિધિ પણ કરાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન મનધન યોજના, 5 ડ્રોપ મોર ક્રોપ, નેશન બાંબુ મિશન, નમો ડ્રોન દીદી જેવા લગભગ 28 જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય પણ શરૂ કરાવ્યું છે. સહકાર ક્ષેત્ર પણ અનેક સુધારાઓથી દેશમાં ખેડૂતો અને પશુપાલકોની આવક અને ઇઝ ઓફ લિવિંગ વધારવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ પણ ખેડૂતોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે. આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે. તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1951માં માત્ર 15,000ની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે. મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં માર્કેટ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે. તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે. ખરીદનાર, લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12 થી 15,000 લોકોની અવરજવર રહી છે. આજે આ માર્કેટ યાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કૃષિમાં વેલ્યુ એડિશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે. તેમણે કૃષિ ક્ષેત્રની ₹35,000 કરોડથી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ 2 યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે. આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છે. ક્લસ્ટર આધારિત ઉદ્યોગ સ્થાપવાના અભિગમ સાથે કેરી, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યો છે. દૂધ ઉત્પાદન સહિતના એગ્રી એલાઇડ સેક્ટરમાં પણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.